વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી, જેમાં મેયર, સ્થાયીના અધ્યક્ષ એટલે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કમિશનર ચેક અર્પણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે ગયા હોય ત્યારે ડેપ્યુટી મેયરના અધ્યક્ષસ્થાને આ સભા મળી. સભામાં કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી તેઓના દુઃખદ અવસાન અને અવસાનને કારણે સભા મુલતવી રાખવામાં આવી છે. પહેલાં તો મૌન પાળવામાં આવ્યું. મૌન પાળ્યા બાદ આ સભામાં તેઓ માટે શ્રદ્ધાંજલિ સભા સ્વરૂપે એક 2 મિનિટનું મૌન પાડ્યું અને ત્યારબાદ સભાને 29મી તારીખ મુલતવી રાખવામાં આવે છે. ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર, નિર્માતા, બોલિવૂડના હિમેન, પદ્મભૂષણ ધર્મેન્દ્ર, કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ, વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભા સદસ્ય સાથે જયરામ વાઘવાણીનું દુઃખદ અવસાન થયું, જેને લઈને જ આજની સભામાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું, અંજલિ આપવામાં આવી અને આ સભા 29 ડિસેમ્બર સાંજે 5 વાગે મળશે તેવો પણ ઠરાવ કરવામાં આવશે. આજરોજ વડોદરા મહાનગરની સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી, જે તારીખ 29ના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે, અને 29 તારીખે આ નવી સભા થશે. આજે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો છે, એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે, જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી, જે આપણા મહાન કલાકાર થઈ ગયા, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા, પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટીલજી તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના આ શોકદર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા 29 તારીખ ઉપર મુલતવી રાખવામાં આવી છે.